પ્રખ્યાત હાલરડું છે. ધણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું ના આવે, માતાજી જા બાઈ ઝુલાવે. બાળપણમાં સાંભળેલી એણે રાવણ લખણની વાત. અરે મારા બાલુડા, હવે તું આ મોર પોપટના રમકડા છોડી દે. કાલે તારી પીઠ પાછળ ઢાલ બંધાશે અને હાથમાં હશે શમશીર ભવાની. આ પારણા ઝુલાવતા માં આ કહી રહી છે. સંસ્કારિકતા માં પાસેથી સૌથી પહેલા શીખે છે માણસ. અને માં તમને ખાનદાનીના તમામ શિક્ષણ પહેલી મિનિટથી આપે છે. અને ત્યારે શિવાજી પેદા થાય છે. એક નાનું 4 ફૂટનો માણસ મહાન સામ્રાજ્યનો માલિક ઔરંગઝેબને મૃત્યુ પામ્યો ત્યાં સુધી મહારાષ્ટ્ર જીતવા નથી દેતો. આ છે માનો ઉછેર, આ છે માની ખાનદાની. એક રાજ્ય પર હુમલો થાય છે ત્યારે સેનાપતિઓ એક અત્યંત સુંદર રાણીને લઈ આવે છે અને શિવાજીને ગિફ્ટ કરે છે કે પ્રભુ આ સૌથી સુંદર સ્ત્રી છે સંસારની. અને શિવાજી સિંહાસન પરથી ઉતરી અને એ સ્ત્રીને પગે લાગે છે અને કહે છે એને પાછી હતી ત્યાં મૂકી આવો. અને વાક્ય હતું કે હું તમને નમસ્કાર કરું છું, તમારી સુંદરતાને નમસ્કાર કરું છું. મને આજે એમ થાય છે કે મારી માં પણ તમારા જેવી સુંદર હોત તો હું પણ સુંદર હોત. આ છે આ ખાનદાની. ગમે તેટલી સુંદર હોય પણ એ પર સ્ત્રી છે, એ બીજા કોઈની સ્ત્રી છે. આ જે ખાનદાની જે છે, આ જે સંસ્કારિકતા છે એ બાળપણથી માં દ્વારા મળે છે. બાળપણના માનું સ્તનપાન જે દૂધ આવે છે એના દ્વારા તમારું પોષણ થાય છે અને એ ખાનદાની તમને મળે છે. એ સંસ્કારિકતા તમારી અંદર જીવનભર જતી નથી. ખાનદાની કે સંસ્કારિકતા એ બજારમાં નથી મળતી. તો લોકો બજારમાં જઈને સજ્જન ના થઈ જાય. 10 રૂપિયાની સજ્જનતા આપો ને, 50 રૂપિયાની ખાનદાની આપો ને. બજારમાં નથી મળતી. તમારા લોહીમાં વણાયેલી છે, વહે છે. બજારમાં નથી મળતી. સારી વસ્તુ લોહી સાથે, માના દૂધ સાથે, માના શિક્ષણ સાથે મળશે. અને કદાચ એ પછી ગુરુ પાસે શીખવા ગયા હોય, ગુરુ પાસે, શિક્ષક પાસે નહીં. અને તો તમારી અંદર એ ખાનદાની આવે, એ સંસ્કારિકતા આવે. તે સિવાય ના આવે. તમે જુઓ, સારું શીખવા માટે મહેનત કરવી પડે છે. એટલી જલ્દી સારું આવડી નથી જતું. સાચું બોલતા નથી આવડતું, સારું વર્તન કરતા નથી આવડતું, વિવેક નથી આવડતું, સારું ઝડપથી નથી આવડતું. બહુ મહેનત પડે. અને જેટલું ખરાબ છે એ મહેનત વગર એમને આવડી જાય છે. તમે જોયું આ દુનિયામાં ક્યાંય બીડી પીવાના ક્લાસ ચાલે છે, તમાકુ ખાવાના ક્લાસ ચાલે છે, દારૂ પીવાના ક્લાસ ચાલે છે, વેશ્યાવૃત્તિના ક્લાસ ચાલે છે, કોઈને મારી નાખવાના ક્લાસ ચાલે છે, કોઈ દુકાનોમાં કોઈ જગ્યાએ શીખવાડવામાં આવે છે? ના. અને તોય બધાને જુઠ્ઠું બોલતા આવડે છે. બધાને સિગરેટ પીતા આવડી ગઈ, તમાકુ ખાતા આવડી ગયું, દારૂ પીતા આવડી ગયું, છોકરીઓની છેડતી કરતા આવડી ગયું, ચોરીઓ કરતા આવડી ગયું. જો ને, હલકટી શીખવામાં વાર નથી લાગતી. એટલે હું કહું છું કે ખાનદાની એ જન્મજાત ગુણ છે, મા બાપ તરફથી વારસામાં મળેલી ઘટના છે. હલકટઈ એ તમારે જ્યારે શીખવી હોય, જ્યારે જોઈતી હોય તો સમાજ 24 કલાક તમને હલકટઈ આપવા માટે તૈયાર છે.
પણ ખાનદાની બજારમાં વેચાતી નથી, એ તો લોહીમાં આવે